આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય શાંતિ સુરેશ્વરજી મહારાજા. એક ઊંચું અને અધકેરું નામ, જેમના જીવન વિશેની વાતો હોય હંમેશા આપણને રોમાંચક અને રહસ્યમય લાગે. આપણે આગળ કોઈ વ્યક્તિ માટે એવું સાંભળીએ કે એમણે બહુ ધ્યાન અવસ્થામાં એ રહ્યા, તો આપણને બહુમાન થાય, પણ બીજો ક્ષણે આપણને પ્રશ્ન પણ થાય કે એટલે એ ધ્યાન અવસ્થામાં કઈ રીતે રહી શક્યા. અને આ પ્રશ્ન એવો છે કે જેનો જવાબ જ્યાં સુધી અનુભૂતિના સ્તર ઉપર ન આવે પોતાની, ત્યાં સુધી એ મેળવી જ ન શકાય. બાહ્ય જગતની જેટલી પણ વસ્તુઓ છે ને, અથવા બાહ્ય ક્રિયાઓ જેટલી પણ છે ને, એનું વર્ણન શક્ય છે. કોઈ આપણને પૂછે કે આપણે ઉપવાસ કેવી રીતે કર્યો, તો આપણે એને બહુ ડિટેલમાં સમજાવી શકીએ કે જો સવારે જાગ્યો, પછીથી આ રીતે થયું, પછી તે આ રીતે થયું, પછી મને આવી રીતે ભૂખ લાગેલી, પણ તે સમયે છતાં પણ મેં આ ન કર્યું, મેં આ ક્રિયાઓ કરી, આટલી શુભતા થઈ, આ કર્યું. આ આખો દિવસ આપણે વર્ણન કરી શકીએ. પણ કોઈ આપણને એવું પૂછે કે તે ધ્યાન કેવી રીતે કર્યું, તે ચિંતન મનન કેવી રીતે કર્યું, તને આત્માની અનુભૂતિ કેવી રીતે થઈ, તો એના આપણે આગળ જવાબો મળવા બહુ પોસિબલ ના હોય. સાકર કેટલી ગળી, તો કે ઘણી ગળી, પણ એક્ઝેક્ટ કેટલી ગળી, તો જવાબ આપવો પડે કે ભાઈ એક કામ કરો, ચાખી જુઓ, એટલે ખ્યાલ આવી જશે કેટલી ગળી. શાંતિસુરી મહારાજ, જેમનું જીવન આવી અનુભૂતિના સ્તરનું જ હતું. આમ આપણે કલ્પના કરીએ કે આ બધી ગુફાઓમાં ફર્યા. આબુ છે ને, એકચ્યુઅલી આવી બધી ગુફાઓના દર્શન માટે પણ જવું જોઈએ. એમની એક એક જે ગુફાઓના નામ આવે છે, એ જે ગુફાઓનું વર્ણન છે કે આવી રીતની આ ગુફાઓ છે, એ આપણી માટે બહુ જ મોટું બહુમાન આપણને જન્માવે કે આવી ગુફાઓમાં જતાં પણ, વિઝિટ લેવા માટે જતાં પણ આપણને ડર લાગે. તો એવા સમયે સાહેબ ત્યાં દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ કઈ રીતે વિતાવતા હશે. અને બીજી સૌથી મહત્ત્વની સાધના જે શાંતિસુરી મહારાજના જીવનની હતી, એ હતી એકાંત. સાહેબ લગભગ આટલા વિશ્વ પ્રસિદ્ધ હોવા છતાં એકાંત અને અસંગ, આ બે ગુણોથી હંમેશા પરિપૂર્ણ રહ્યા. એમના જીવનને જ્યારે હવે આ એમનો અંતિમ ચરણ જોશું, એટલે ત્યારે આપણને ખ્યાલ આવશે કે કેટલા અસંગ અને એકાંત પ્રિય રહ્યા હશે. પણ મુદ્દો આ કે સાહેબ આવી ગુફાઓ કે જ્યાં ચકલું પણ ન દેખાઈ શકે, એવી ગુફાઓમાં મહિનાઓ સુધી મૌનપણે રહ્યા. શાંતિસુરી મહારાજ સાહેબના ચરિત્રની બહુ જ વિશેષ વાત એ નથી કે સાહેબ બહુ જ ચમત્કારિક પુરુષ હતા, સાહેબ બહુ જ ધ્યાનસ્થ અવસ્થાના હતા, સાહેબ બહુ જ પ્રસિદ્ધ હતા, સાહેબ થકી ઘણા વ્યક્તિઓ પ્રભાવ પામ્યા. આ બધું તો બાય પ્રોડક્ટ છે. બાહ્ય પ્રસિદ્ધિઓ એ આવા મહાપુરુષની આસપાસ ફરે, એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી. મોટી વસ્તુ એ છે કે આ વ્યક્તિ પોતાના આ મહાપુરુષત્વને એ જીવનભર સાચવી શક્યા. એ જન્માંતરીય સાધનાઓ જે લઈને આવ્યા હતા, આ જન્મની અંદરમાં એમણે એ સાધનાઓને એની ટોચ પર પહોંચાડવામાં, અને એ ટોચ ઉપર પહોંચ્યા પછી એ ટોચ પર રહેવામાં એ સક્ષમ બની શક્યા. મહાનતા આ છે. મોટા થવું એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. કાલે કદાચ આપણને લોટરી લાગી જાય ને આપણે કરોડપતિ થઈ જઈએ ને લોકોમાં વાહવા થઈ જાય, એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. એ બહુ ક્ષુલ્લક છે, કારણ કે એ તો પુણ્યનો ઉદય છે, જેમાં આપણું કાંઈ નથી. એ તો ગયા ભાવમાં આપણે કાંઈક સારું કામ કર્યું અને આપણે અત્યારે સારાનું ફળ મળી ગયું. એટલા માત્રથી આપણામાંનું સારાપણું છતું નથી થતું. પુરુષાર્થ એ છે કે ગમે તેટલો પૈસો આવ્યો, આપણે આપણા મૂળને પકડીને રાખીએ, આપણે આપણા સિદ્ધાંતોને પકડીને રાખીએ. ખરો પુરુષાર્થ તો આ છે. શાંતિસુરી મહારાજ સાહેબે કરી શક્યા. આટલા બધા રાજ રજવાડાઓના આટલા બધા લોકો એમના ભક્ત હોવા છતાં સાહેબ એકાંત પ્રિય રહી શક્યા હતા. આજે મોટી હસ્તી આપણને ઓળખતી હોય તો આપણે વારંવાર એમ થાય કે ચાલો આપણે એની પાસે જઈએ,
એની હારે રહીએ, આપણો એક વટ પડે, આપણને કંઈક આ જાણવા મળે, આ કરવા મળે. એક સાધ્વીજી ભગવંત છે ને, એમને મુખેથી એક વાક્ય બહુ જ સરસ નીકળેલું. તમે મને મળવા આવો અને હું તમારી સાથે બહુ જ સારી રીતે તમને જેવી આવશ્યકતા છે એ રીતે તમારી સાથે વાત કરું ને, એ મારું કર્તવ્ય છે. પણ તમે જેવા મને મળીને ઊંધા ફરો, એ પછીથી હું તમને ભૂલી જાઉં, એ મારું સાધુપણું છે. બહુ ટંકશાળી વચન. તમે ફરીથી મળવા આવો, હું ફરીથી તમને ન્યાય આપીશ. એમાં ક્યાંય એવું નહીં કે મારો ઉદાસીન ભાવ હોય કે ના, મારે કોઈની હારે કાંઈ કરવું નથી, હું જગતથી એકાંત છું, હું ધ્યાનસ્થ છું, હું નિશ્ચય નહીંમાં વહી ગઈ છું, આવું કાંઈ નહીં. બહુ જ પ્રેમપૂર્ણ વ્યવહાર. કારણ કે વાત્સલ્ય સિવાય જીવન જ શક્ય નથી, જીવ મૈત્રી સિવાય સાધના જ શક્ય નથી. પણ સાધક એ છે કે જેને એનું કર્તવ્ય પૂર્ણ થાય એ પછીથી એ પ્રસંગની લેશ માત્ર પણ અસર ન રહે. આપણને બહુ રહે છે, સામાન્ય પ્રસંગોની અસર પણ આપણા મનમાં બહુ રહે છે. તો એ અસરને ધીરે 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 ઘટાડવા માટે મનને સમજાવતા રહેવું, એ આપણી સાધના, આપણી કક્ષાની સાધના. પણ જેની કક્ષા અભ્યાસના કારણે ઊંચે વધી છે, શાંતિસુરી મહારાજ સાહેબ જેવા વ્યક્તિઓ હોય, તો એવું કહી શકાય કે આટલા બધા વિશ્વ પ્રસિદ્ધ હોવા છતાં, આટલા બધા લોકોના ગુરુ હોવા છતાં પોતે એકાંતને માણી શકતા હતા. એ એવું કોઈ નિમિત્ત ઊભા નહોતા કરતા કે વારંવાર ચાલો અનુષ્ઠાન કરીએ તો એ બાને બધા ભેગા થશું. ના, આ એમની અત્યંત ગ્રહણ કરવા યોગ્ય સાધના હતી. આપણે ગઈકાલ સુધી એ જોયું કે સાહેબ ભર્તુહરિની ગુફાની અંદરમાં ખાસા એવા સમય માટે રહ્યા. અચલગઢનું જે બસ સ્ટેન્ડ છે, એ બસ સ્ટેન્ડની બાજુમાં મંદાકિની કુંડ છે. એ મંદાકિની કુંડની બાજુમાં પિંગલા રાણી એટલે કે ભર્તુહરિના પત્ની, એ પિંગલા રાણીનો મહેલ છે. એની બાજુના જ એક પહાડમાં એક ગુફા છે, જે ગુફાને ભર્તુહરિની ગુફા કહેવાય છે. આ ભર્તુહરિ એટલે જે વિક્રમ સંવત આપણે અત્યારે ચલાવીએ છીએ, એ રાજા વિક્રમાદિત્યના ભાઈ. આપણે રાજા વિક્રમાદિત્યની આખી કથા બહુ જ ડિટેલમાં લીધેલી છે અને એમાં ઉલ્લેખ પણ આવ્યો હતો આપણો કે આ ભર્તુહરિ રાજાના ભાઈ હતા. એટલે એમનું ચરિત્ર પણ એટલું ગજબ છે. અજૈનોમાં જે આવે છે, એમ કહેવાય કે કોઈ પણ વ્યક્તિને જો વૈરાગ્ય ન થતો હોય તો એ વ્યક્તિએ એકવાર ભર્તુહરિનું ચરિત્ર વાંચવું જોઈએ. કેમ? કારણ કે જીવનની એક્સ્ટ્રીમ્સ એ આ વ્યક્તિના જીવનમાં જે જોવાય છે એ કદાચ બીજે મળવી બહુ મુશ્કેલ. પિંગલાની પાછળ મોહાંધ બની ગયેલ ભર્તુહરિ અને પિંગલાથી વિરક્ત થઈ અને આખા સંસારથી વૈરાગ્ય પામેલા ભર્તુહરિ, આ બેની વચ્ચે જે ડિસ્ટન્સ હતું, એ ડિસ્ટન્સ આપણે અસંખ્ય ભવ પછી પણ આપણામાં ઊભું કરી શકીએ એવી આપણી ક્ષમતા અત્યારે દેખાતી નથી. આપણે જેમ સ્થૂલભદ્રજીનું ચરિત્રને આપણે આમ એક આઈડિયલ માનીએ છીએ, એમ અજૈન લોકોના ચરિત્રની અંદરમાં ભર્તુહરિ માટેનું માન એ બહુ જ ઊંચું. એવા ભર્તુહરિની ગુફામાં કે જેનો નાનકડો પ્રવેશદ્વાર, બહુ જ નાનો, એટલે જવા માટે રીતસર આડા થઈને જવું પડે, એક પતલો વ્યક્તિ જઈ શકે એટલો જ પ્રવેશદ્વાર. અને એમાંથી અંદર જે કરે પ્રવેશ, એ પછીથી 3-4 નાની નાની સીડીઓ આવે અને એમાંથી નીચે બેસીને ઉતરવું પડે, એવી એ ગુફા. જો થોડીક પણ નીચે નમવાની અંદરમાં આપણે ભૂલ કરી લઈએ તો સીધું માથું અફડાય, પગ ભરાઈ જાય, બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય. આવી નાનકડી પોલાણવાળી ગુફા. નીચે ઉતરો એટલે આખી સમતળ જગ્યા મળે અને સામેની સામે જે ગુફા છે, એ ગુફામાં એક ધૂણી પણ છે. ધૂણી એટલે કે જે સતત અગ્નિ પ્રગટ થતો હોય એ ધૂણી, એવી ધૂણી પણ છે ભર્તુહરિની. આ બધું આબુમાં છે, આપણા આબુમાં નહીં, સાહેબના આબુમાં. કારણ કે આપણું આબુ તો ફરવાલાયક સ્થળ છે. આવી ગુફાની અંદરમાં પણ સાહેબ ત્યાં ખાસ્સા એવા સમય માટે ધ્યાનસ્થ અવસ્થામાં રહ્યા હતા. હવે આપણે કલ્પના કરીએ કે આવી અવસ્થામાં ધ્યાન કરતું વ્યક્તિ કઈ રીતે લોકસંપર્કમાં રહેતું હશે. ખાલી આ કેટલાક જણ
કે જે એમને ખાલી ગોચરી આપવા માટે આવી જાય એક સમય, અને એ પણ ભર્તુહરીની ગુફા માટેની વર્ણનમાં તો એવું આવે છે કે સાહેબ ઘણીવાર 15-15 દિવસે, ઘણીવાર 14-14 13-13 દિવસે એક માત્ર સમય માટે કંઈક વાપરતા. આ બધું સાંભળીને તો આપણને આપણા તપ માટે પ્રશ્નચિહ્ન થવો જોઈએ કે આપણું તપ ઊંચે કેમ નથી ઉઠતું. તપ જે કરીએ છીએ એ સારું જ છે, પણ એનાથી ઊંચે કેમ નથી ઉઠતા. આપણને ઉપવાસ અને બિયાસણાનો તપ હોય તો મહત્તા આપણને બિયાસણાની જ કેમ હોય છે વધારે. મારો ઉપવાસ કઈ રીતે થશે એવો વિચાર આપણને ક્યારે આવ્યો, અને કાલે બિયાસણામાં શું બનાવશું આવો વિચાર કેટલી વાર આવ્યો. એક મહાત્મા બહુ સરસ કહેતા કે ભગવાને 400 દિવસ ભગવાન માટે તપ થઈ ગયો, જ્યારે આપણે આ 400 દિવસના વર્ષી તપની અંદરમાં કેટલા બેસણા આવ્યા, અને એ બેસણાની અંદરના મેનુમાં એટલા બધા રત રહ્યા કે ઉપવાસ થયા હતા કે નહોતા થયા એવું કોઈક પૂછે ને તો કદાચ માથું ખંજવાળવું પડે. એટલી હદ સુધી આપણને કેટલાક સમય પછી વર્ષી તપની વિસ્મૃતિ થઈ જશે. આપણને બેસણા યાદ હશે કે સંઘની અંદરમાં બેસણા થતા હતા, બેસણાની અંદરમાં આ આઈટમો બનતી હતી, આ ભાઈએ આ કર્યું હતું, આમનું બેસણું વધારે સારું હતું. આ બધું જ આપણને ધ્યાનમાં રહેશે વર્ષો સુધી, પણ મારો ઉપવાસ કેવો ગયો હતો એ મને યાદ નહીં હોય, કારણ કે ઉપવાસમાં કંઈ કરવાનું જ ના હોય તો એની યાદગીરી કેવી રીતે હોય. બેસણા માટે ઉપવાસ છે કે ઉપવાસ ટકાવવા માટે બેસણું છે, એનો નિર્ણય આપણે કરવો પડે, અને નિર્ણય કરવા માટે આવા બધા મહાપુરુષોના આલંબનો લેવા પડે. શાંતિસુરી મહારાજ સાહેબના જીવનના અંતિમ પડાવમાં જ્યારે સાહેબ અચલગઢમાં બિરાજમાન હતા, એમના કાળધર્મના 4 મહિના પહેલાં એમણે સમાચાર પત્રો એટલે કે વર્તમાન ન્યૂઝપેપર્સ જોગ એમણે જાહેરાત આપી દીધી હતી કે હવે પછીથી મને કોઈએ મળવા આવવું નહીં. આજે આપણે વાત થઈ ને કે એકાંત અને અસંગ કેવો સેવ્યો હશે કે અંતિમ સમયે પોતાના, એક તો આમે પંડિત વ્યક્તિ હતા, ધ્યાનસ્થ યોગી હતા, એટલે યોગી કક્ષાના જીવોને તો પોતાનું ભૂત ભવિષ્ય બધું ખ્યાલમાં આવે બી ખરું, એમને સ્ફૂર્ણ થાય બી ખરું. એટલે 3-4 મહિના પહેલાં એમને ખ્યાલ આવી ગયો કે હવે મારા આયુષ્યના આટલા જ સમય બાકી છે, એટલે હવે એ અંતિમ સાધના માટે મને કમ્પ્લીટ એકાંત જોઈશે. લોકસંજ્ઞાનો કેવો ત્યાગ હશે, ભક્તોનો કેવો જબરદસ્ત સાહેબની અંદરમાં વૈરાગ્ય હશે એ સમયે પણ, કે જ્યારે ભક્તો હતા કે સાહેબને પોતાનો આત્મા જ્યારે હવે નજીક દેખાયો કે મારે ભવ પરિવર્તન કરવાનું છે, એવું તરત જ એમણે જાહેરાત કરતી હતી કે આજ પછી મને કોઈએ મળવા આવો નહીં. આ તો જ થાય જો જીવનભર સેવ્યું હોય, છેલ્લી ઘડીએ એમને એમ નથી આવતું. સાહેબ ધ્યાનમાં બેસી ગયા, અને છતાં પણ કેટલા બધા ભક્તો એવા કે જેને સાહેબ પોતિકા એટલા બધા લાગે કે એ બધું બરાબર, એમણે જે કીધું એ બધા માટે હશે પણ આપણી માટે ન હોય. એટલે કેટલાક લોકો આવતા તો સાહેબ એ લોકોને કાઢતા નહીં કે તમે છાપું નથી વાંચ્યું, કેમ આવી ગયા અંદર, આવું નહીં. આટલી ઊંચી સાધના કરવા માટે પણ જે લાલાયિત છે એ પણ પોતાના ધ્યાનમાંથી બહાર આવીને એમને એમ કહેતા કે જુઓ હવે જે છે ને એ હું તમને દર્શન પણ નહીં આપી શકું, કારણ કે હવે હું ગુરુ શિખર ઉપર જવાનો છું. અને લોકો કહેતા કે સાહેબ કેમ આવું, આપની એટલી બધી આવશ્યકતા છે આ જગતને કે આપના વગર આ જગતને ઘણું મોટું નુકસાન થવાનું. અને ત્યારે સાહેબ એવું કહેતા કે જગત જવા દો, મને તો આ શરીરની પણ આવશ્યકતા નથી દેખાતી. આ ભવની અંદરમાં આ શરીરથી જેટલું કામ લેવા જેવું લાગ્યું હતું એટલું લેવાની અંદરમાં કેટલેક અંશે હું સફળ થયો છું. હવે જે બાકી રહ્યું છે એનો કસ કાઢવા માટે મારે ધ્યાનમાં ઉતરવું છે, મારે એકાંતમાં જવું છે, મારે અસંગ કેળવવું છે. આ દૃષ્ટિકોણ કઈ રીતે આવ્યો એના મૂળમાં સાહેબના ચરિત્રમાં જઈએ ને તો ખ્યાલ આવે છે કે સાહેબ હંમેશા પ્રવચનની અંદરમાં એવું કહેતા હતા કે તમે ભગવાનના દર્શન કરવા જાઓ છો તો કેમ જાઓ છો, ભગવાનની મૂર્તિ પૂજા આપણે ત્યાં કેમ કીધી છે. તો સાહેબ એના જવાબની અંદરમાં પોતાની જે સંજ્ઞા છે, પોતાનું જે જ્ઞાન છે એ પ્રમાણે અનુભવ જ્ઞાનથી એ કહેતા હતા કે દરેક પ્રભુની મૂર્તિ એ આપણને એ જ શીખવાડવા માટે બેઠી છે કે અમે ધ્યાન કર્યું હતું, જો તમારે અમારા જેવા બનવું હોય તો તમારે પણ ધ્યાન કરવું જોઈએ. એટલે આપણે ત્યાં કોઈ પણ પ્રકારે ધ્યાનસ્થ અવસ્થા સિવાયની મૂર્તિઓ નથી. પછી એ કૌશક હોય કે પદ્માસન હોય, ધ્યાનસ્થ તો હશે જ. કેમ આવું, કારણ કે ધ્યાન
એ આપણા લક્ષ્યમાં રહેવું જોઈએ, એ આપણી અંતિમ સાધના તરીકે રહેવું જોઈએ, એવું આપણને રોજ યાદ કરાવવા માટે પરમાત્માના રોજ દર્શન કરવાના છે. આવું સાહેબ એમના પ્રવચનમાં કહેતા. સાહેબના કેટલાક ટંકશાળી વચનો પણ આપણે જોઈશું કે જે એક એક વચન પણ આપણી માટે એક માઇલસ્ટોન જેવા લાગે કે સાહેબની આંતરિક દશા કેવી હશે, એ આપણને એમના આ શબ્દો, એમની આ વાતો, એના પરથી આપણને ખ્યાલ આવે. પણ સાહેબની જે મુખ્ય ધારા અંતિમ સમયની રહી, એ આ રીતે મહિનાઓ સુધી સાહેબ પોતે ધ્યાનસ્થ અવસ્થામાં લીન થઈ જતા અને છેલ્લે 3 કે 4 મહિના બાકી હતા ત્યાર પછીથી સાહેબે લોકોનો સાથે સંપર્ક પણ તોડી દીધો. એક ભાઈ હતા કિશનચંદ શેઠ, એમને તો બહુ જ એમ થયું કે સાહેબ એમ કેવી રીતે ચાલે. સાહેબ વાત્સલ્યપૂર્વક હાથ ફેરવી અને કીધું કે હવે ફરીવાર મને આ દેહમાં હું છું ત્યાં સુધી મળવા નહીં આવું, આ મારી આજ્ઞા છે. એ રડતા રડતા નીકળ્યા. એ પછીથી તપસ્વી છોગમલ ધનાજી એમના ભક્ત હતા. એમણે સાહેબની આ જાહેરાત સાંભળી એટલું બધું દુઃખ અનુભવ્યું કે એ દિવસથી એમણે પોતાનું ઘર છોડી દીધું અને સાહેબ જે ગુફાની અંદરમાં ધ્યાનસ્થ થવાના હતા અથવા થતા હતા એ ગુફાની બહાર આવીને સૂઈ ગયા. સાહેબનું મુખ જોવા પણ અંદર ન ગયા, કારણ કે સાહેબે ના પાડી હતી. અને અન્ન જળનો ત્યાગ કર્યો, અન્નનો ત્યાગ કર્યો. 51 દિવસના ઉપવાસ થયા. મજાની વાત એ કે આ 51 દિવસની અંદરમાં એમણે ગુરુનું મોઢું પણ નથી જોયું. ગુરુને ખબર પણ નથી કે આ મારી માટે 51 ઉપવાસ એના થયા છે. અને તેમ છતાં ગુરુ કૃપા કેવી કે બહાર એમની ગુફાની બહાર દિવસ અને રાત સૂવામાં એમને ચક્કેશ્વરીમાં, સરસ્વતીમાં, અંબિકા દેવી, આ બધા શાસન દેવીઓના એમને દર્શન થતા. કેવી ગુરુ કૃપા હશે! એ ગુરુનું સાનિધ્ય કેવું હશે કે જેમાં એનું મુખ પણ નથી જોતા કે મુખ નથી દેખાડતા, ને તેમ છતાં એ ગુરુની આખી ને આખી અનુગ્રહની ધારા એમની પર ઉતરવા લાગે. 51માં ઉપવાસે એમને શાસન દેવીએ એમ કીધું કે તમે હવે આવતીકાલે સવારે અંદર જજો. અને 52મા દિવસની સવારે સાહેબને ખ્યાલ આવ્યો અંદર જ્યારે ગયા ત્યારે કે આ બહાર બેઠા હતા. ભલે એમના જ્ઞાનથી એમને બધું ખ્યાલ હશે, એ વસ્તુ અલગ છે, પણ 52મા દિવસે મોઢું દેખાડવા ગયા અને ત્યારે સાહેબ એને વાત્સલ્યથી માથે હાથ ફેરવી એમને પારણું કરવા કહ્યું અને એમ કહ્યું કે હવે તમે ઘરે જાઓ. પછીથી એ ઘરે ગયા. જેવી ઉત્તમતા સાહેબમાં હતી ને એવી જ ઉત્તમતા એમના ભક્તોમાં પ્રવેશી. આમ પણ છે ને, જેમ આપણે ત્યાં મમ્મી પપ્પાનું જીન્સ હોય, માતા પિતાનું, એના કારણે બાળક એમના જેવું તો થાય જ. ગમે તેટલું એ બાળક પોતાનો પુરુષાર્થ માનસિક કરે પણ એ એમના અંશો લઈને જ જન્મે. એવી રીતે ગુરુ એ પણ એક પ્રકારની માં છે. એ ગુરુના અંશો સાહજિક રીતે આપણામાં પ્રવેશે જો ગુરુ આપણને અંતરથી સ્પર્શ્યા હોય તો. એક અદ્વિતીય કહી શકાય એવો આ પ્રસંગ. તપસ્વી છોગમલ ધનાજી, આ નામ આપણે યાદ રાખવા જેવું છે. વિક્રમ સંવત 2000નું પર્યુષણ જે છે એ પણ સાહેબે અચલગઢના શિખર ઉપર ચૌમુખજી આદિશ્વર ભગવાન જે છે એ આદિશ્વર ભગવાનની સામે ત્યાં આગળ એમણે કર્યું. આહાર પણ પ્રાય બહુ જ ક્યારેક લેવાનું થતું હતું. બાકી આખો દિવસ રાત આત્મસમાધિમાં લીન રહેતા. 2 દિવસ સુધી એ જે રૂમમાં હતા એ રૂમના પછી દરવાજા પણ નહોતા ખોલતા. કોઈ બહારથી કહે તો પણ અંદર આવવા નહોતા દેતા. એકવાર શેઠ ફૂલચંદ માણેકચંદ શાહ અને એમના પત્ની લીલાબેન એ મુંબઈથી આવ્યા હતા. કેમ આવ્યા હતા? કારણ કે એમનો જુવાન જોધ પુત્ર કાંતિલાલ એનું દેહાંત થઈ ગયું હતું અને એ મળવા આવ્યા. બહાર બેઠા કેટલોક સમય. સાહેબને વગર કોઈ ટકોરે ખ્યાલ આવ્યો કે આ બહાર બેઠા છે ને આવી ઘટના બની છે. એટલે સાહેબ પોતે એમણે અંદર રૂમમાં એમને લીધા, એમને આશ્વાસન આપ્યું કે જુઓ આ તમારા દીકરાની સદગતિ થઈ છે. અને હું બહુ જ જ્યારે રુદન થયું ત્યારે સાહેબ એમ કહ્યું કે સારું, તમને સાંત્વના મળે એટલા માટે હું તમને તમારા દીકરાના દર્શન એકવાર કરાવડાવીશ. થયું. 2 જ દિવસ એ લોકો રહ્યા અને એ પછીથી એ લોકો જેવા પોતાના ઘરે રવાના થયા એ સમયે નીચે ઉતર્યા એ લોકો અને સાહેબે અચાનક જ એક ભાઈ બીજા આવ્યા હતા. એ બીજા ભાઈને એમ કીધું કે એક કામ કરો, બહુ જ જલ્દી જાઓ અને આ જે ભાઈ છે એ ભાઈને હસબન્ડ વાઈફ જે ગયા એ લોકોને પાછા અહીંયા બોલાવી આવો. એ ગયા
નીચેથી ઉપર લાવ્યા. સાયકલ પર એ ભાઈ ગયા અને ફટાફટ એમને બોલાવીને લાવ્યા. પાછા આવીને બેઠા. સાહેબે એમ કહ્યું કે હું અત્યારે અહીંયા ગુફામાં બેઠો છું, તમે અહીંયા બાજુમાં બેસજો અહીંયા આગળ. અને એમને અલગથી બેસાડ્યા. રાતના 10:30 વાગ્યા અને 10:30 વાગે એ હસબન્ડ વાઈફે પોતાના સગા દીકરા કે જેનું અવસાન થઈ ગયું હતું એ દીકરાના સાક્ષાત દર્શન કર્યા. એની સાથે કેટલાક સમય માટે વાત કરી. એમનું મન શાંત થયું અને પછી એ નીકળ્યા. પોતાની અંતિમ ધારામાં પણ પરાર્થકરણના કેવો યજ્ઞ આ મહાપુરુષે સેવ્યો. પોતાના ભક્ત હતા એટલે આ કર્યું એવું નહીં. એ સંકલેશમાં હતા એટલે એમની સંકલેશની તૃપ્તિ માટે એમણે કંઈક એવું કર્યું કે જેની કલ્પના પણ આપણે ક્યારેય ન કરી શકીએ. આવો અંતિમ ચરણ સાહેબનો. અને જે છેલ્લી ક્ષણો હતી એ ક્ષણની બધી વાતો અને બીજી બધી એમના જીવનની ટંકશાળી વાતોનું અંતિમ ચરણ આવતીકાલે આપણે ફરીથી મળીએ. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.